આજે આપણે ભોજન વિશેની સમજણ મતલબ કે પાલન કરવાથી પરમાત્માને પામે છે. બધા જ ભોજનના નિયમનું પાલનથી પરમાત્માને પામે છે. તો ભોજન વિધિ પહેલું, લાંબુ આયુષ્યની ઈચ્છા રાખનાર લોકો ઉગમણી દિશા તરફ મોઢું રાખીને ભોજન કરવું જોઈએ તો લાંબુ આયુષ્ય વધે છે. બીજું કે યશની ઈચ્છા રાખનાર લોકો દક્ષિણ દિશા તરફ મુખ રાખી ભોજન કરવું તો યશ મળે છે. ત્રીજું, લક્ષ્મીની ઈચ્છાવાળા લોકો આથમણી દિશા તરફ મુખ રાખીને ભોજન કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. ચોથું, સત્યની ઈચ્છા રાખનાર લોકો ઉત્તર તરફ મુખ રાખી ભોજન કરવું તો સત્ય જીવનમાં ઉતરે છે. પરમાત્માને સત્ય કહેવાય છે. તો ભોજન સમય સવારે ઉગે તે પછી 1.5 કલાકે ભોજન કરવું ને સાંજે સૂર્ય આથમે તે પહેલાં 45 મિનિટ પહેલાં ભોજન કરવું. આ મનુસ્મૃતિ પાના નંબર 20 શ્લોક નંબર 52-53માં પુરાવો છે. તો જમવું કઈ રીતે? સર્વ પ્રકારના અન્નની નિત્ય આમ પૂજા કરવી, તેની નિંદા ન કરવી, તેને જોઈને આનંદ પામવો, પ્રસન્નચિત્ત થવું. પ્રસાદ આમ પીરસ્યો હોય એને આમ જોઈ આમ પ્રસન્ન થવું અને તેને આમ અભિવંદન કરવું, આમ નમસ્તે કરવાનું, પૂજન કરવું. પૂજન કરેલું અન્ન હંમેશા બળ અને વીર્ય આપે છે, પણ ન સત્કારેલું એટલે જેને આમ નમસ્કાર ન કરીએ અને જો ખાવાય તો તે અન્ન બળ નથી આપતું અને વીર્ય પણ નથી આપતું. તો હવે ભોજન ક્યારે પણ એઠું મૂકવું નહીં, એઠા હાથે મોંએ કદી ઉઠવું નહીં. આચમન વિધિ ચડું કરીને જ પાણી પી જવું અને પીરસવાની રીત બંને હાથે પીરસવું. એક હાથે પીરસે તો એ ભોજન અસુરોને મળે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 67 શ્લોક નંબર 225માં પુરાવો